મહાદેવ હર. દ્વૌ અંબસી નિવેષ્ટવ્યૌ ગલે બદ્ધ્વા દ્રઢાં શિલામ ધન્વંતમ અદાતારમ દરિદ્રમ ચ અતપસ્વિનમ. બે પ્રકારના વ્યક્તિઓને ગળામાં વજનવાળી શિલાઓ બાંધી અને સમુદ્રમાં ફેંકી દેવા જોઈએ, જે ધનવાન હોવા છતાં પણ દાન નથી કરતા અને જે દરિદ્ર હોવા છતાં પણ પરિશ્રમ નથી કરતા. અત્યારે ધનવાન લોકોને દાન દેવાના મહત્વની ખબર નથી હોતી, અથવા તો દાન દેવું ઘણાનો જીવ નથી હાલતો હોતો. એવા ધનવંતમ અદાતારમ, જે ધનવાન છે છતાં પણ દાન નથી દેતા, અને જે દરિદ્ર છે છતાં પણ કામ નથી કરતા, પરિશ્રમ નથી કરતા. જે ઘણા એવું થતું હોય છે કે ઘણાને કામ મળે છે પણ કામ કરવું નથી, અને જેને કામ કરી અને પૈસા કમાવવા છે તો એને કામ મળતું નથી. નસીબ નસીબની બલિહારી છે. પણ કહેવાય છે ને કે દરિદ્રતામાં જન્મ લેવો એ ખોટી વાત નથી, પણ જન્મ લઈને 35-40 વર્ષના થઈએ છતાં પણ ગરીબ રહેવું એ ખરાબ વાત છે. એટલા માટે જો દરિદ્ર હોય તો એને પુષ્કળ મહેનત કરવી જોઈએ, અને સારું કામ કરવામાં શેની શરમ. અને જો અમીરાઈ હોય, ભગવાને કંઈક આપ્યું છે તો એ કોઈને આપવા માટે આપ્યું છે, એટલા માટે દાન કરવું જોઈએ. નહીંતર સુભાષિતકાર વ્યંગ કરે છે કે આવા બે લોકોને ગળામાં જબરજસ્ત મોટી શિલાઓ બાંધી અને એને સમુદ્રમાં ફેંકી દેવા જોઈએ. મહાદેવ હર.